સો દેન ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ આયોજિત કે પટેલ એસએસપીએસ ક્રિકેટ લીગ સીઝન 8 ઉપસ્થિત બધા જ માન્યવર ગણોનું હાર્દિક સ્વાગત અને જે બધા ટીમ ઓનર્સ જેમનો આપણને સાથ મળ્યો છે, જેમના નામ લેવામાં બાકી રહ્યા છે, તેવા સ્ટાર જ્વેલ્સ, ફ્રેન્ડ્સ પોલીપેક, શ્રીજી એન્ટરપ્રાઇઝ, ગોપીનાથ ડાયકટ, કે પટેલ ગ્રુપ, કલિસ્તા કેરેટ, એપલ જેમ્સ, હિરવા ઇમ્પેક્સ, ક્રશ ટેક, આરએસઆઈ, રાઇટ સોર્સ ઇન્કમ, પ્રિયા જેમ્સ અને મીત એક્સપોર્ટ્સ, આપ સૌનું ખૂબ ખૂબ આભાર. નવા મેચની શરૂઆત કરીએ. યુનાઇટેડ પટેલ્સ ટોસ જીતીને બોલિંગ અને પહેલી ઓવર લઈને આવ્યા છે પ્રિયેશભાઈ. ચાલો, ડોટ બોલ સાથે શરૂઆત થઈ. જુઓ, પ્રિયેશભાઈ જેટલા ખુશ નહીં થતા ને એમના મિત્ર એટલો ખુશ થાય છે બધા ડોટ બોલ નાખવામાં. વાહ પ્રિયેશભાઈ, શું વાત છે. મુંબઈ સ્ટ્રાઇકર્સની બેટિંગ. આ વખતે ચાન્સ ડ્રાઈવ કર્યો. ચાલો, લોંગ ઓફના ખેલાડી જ્યાં સુધી બોલને સ્ટોપ કરતા રન સિંગલ મળી ગયો છે. હિત અને રાજુલની જોડી વચ્ચે મેદાન પર મુંબઈ સ્ટ્રાઇકર્સ માટે. સવારની વાત એ હતી કે જે ટીમ સેકન્ડ બેટિંગ કરી રહી હતી તેઓ જીતતા હતા, પણ મેચ નંબર 4 સિનારીઓ થોડો પલટાઈ ગયો છે. તો કદાચ અહીંયા એમ જોવા મળે કે મુંબઈ સ્ટ્રાઇકર્સ કેટલા રન્સ બનાવશે અને ત્યારબાદ યુનાઇટેડ પટેલ્સે રન ચેસ કરવો પડશે. ઓવર ધ વિકેટ. આ વખતે લીડિંગ એજ સ્લિપ્સના રીજન પર સિંગલ રન. ચલો, સારી બોલિંગ અત્યારે શરૂઆત થઈ છે યુનાઇટેડ પટેલ્સની તરફથી. વેલ, આ વખતે ફૂલ ટોસ મળ્યો, પણ ચાલો ફિલ્ડર તૈયાર હતા. એક બાઉન્સ પર કલેક્ટ કરી બેઠા. થ્રુ આવ્યો સિંગલ રન. 3 રન બન્યા છે પહેલા 4 બોલમાં. એક પણ મોટો હિટ નથી મારવા દીધો. 7 ઓવર્સ પર ઇનિંગ્સની રમત રહેશે. જોઈએ કે આ મેચમાં કેટલા રન્સ થશે, કેમ કે સર્વાધિક સ્કોર આની પહેલા જોવા મળ્યો હતો. વેલ, ફરી એકવાર ફૂલ ટોસ છે. ગેપમાં રમી દીધો. ડીપ સ્ક્વેર લેગ રીજન પર પહેલી બાઉન્ડ્રી આ મેચની પહેલા જ ઓવરમાં. સ્કોર છે 7 રન. લેગ સ્ટમ્પ પર ફૂલ ટોસ મળ્યો હતો અને તેને ગેપમાં રમી દીધો 4 રન માટે. વેલ, ઓ માય ગુડનેસ, ઈઝી કેચ આવ્યો હતો અને અશ્વિનભાઈ રિએક્શન આપ્યું કાંઈક તો. ચાલો, નેવરધેલેસ સારી બોલિંગ. 8 રન બન્યા પહેલા ઓવર પછી. થોડે નાખુશ પ્રિયેશભાઈ વહાં પે. That should have been a catch, says himself. Nevertheless, મુંબઈ સ્ટ્રાઇકર્સ સ્કોર છે 8 રન પહેલી ઓવરની સમાપ્તિ પર. અને વી વેલકમ પ્રદીપભાઈ, સંદીપભાઈ, સોરી. જય શ્રી કૃષ્ણ સાહેબ, સ્વાગત છે. સ્માઇલિંગ ફેસ સંદીપભાઈ નો, શું વાત છે. વેલ, આ વખતે ફૂલ ટોસ મળ્યો હતો. ડ્રાઈવ કર્યો સીધો ફિલ્ડર પાસે. અત્યાર સુધીની પ્રેમ કહાની એ જ રહી છે બોલ અને ફિલ્ડર્સની વચ્ચે. અત્યાર સુધીનો સ્કોર 9 રન. હુક કર્યો બોલને, ચાન્સ મિસજજ કરી બેઠા.
મિસ જજ કરી બેઠા અને થ્રો સુપર આવ્યો. વાહ, સરસ મજાનો એવો થ્રો. 11 રન 11 રન પર જઈ પહોંચ્યો છે સ્કોર મુંબઈ સ્ટ્રાઇકર્સ નો. બીજી ઓવરના 2 બોલ નાખાયા છે. વાહ, સરસ મજાનો એવો સ્ટ્રોક. અને જો ફિલ્ડરે તરત ત્યાં કીધું કે ભાઈ આ શું કામ બોલ નાખ્યો, લેગ સ્ટમ્પ પર બોલ નાખશો તો બાઉન્ડ્રી જોવા મળશે. અને મુંબઈ સ્ટ્રાઇકર્સ માટે સારી વાત, કેમ કે હજી એક બાઉન્ડ્રી આવી ગઈ છે અકાઉન્ટમાં. 15 રન પર જઈ પહોંચ્યો સ્કોર 9 બોલમાં. ટોસ જીતીને ફિલ્ડિંગનો નિર્ણય. જેમ જેમ સમય આગળ વધી રહ્યો છે, તડકો પડી રહ્યો છે, પિચ હવે ખુલી રહી છે બેટિંગ માટે. રાજુલ ઓન સ્ટ્રાઇક. ફરી એકવાર જબરદસ્ત સ્ટ્રોક. કવર્સ અને એક્સ્ટ્રા કવર્સની વચ્ચેથી 4 રન. ટાઈમિંગ સાથે મસ્ત મજાનો ક્રીમ બટર શોટ જેને આપણે કહીએ. પેલા બોલે સિંગલ, ત્યારબાદ ડબલ રન, ત્યારબાદ 2 બાઉન્ડ્રીઝ. તો 11 રન તો ઓલમોસ્ટ બની ગયા છે 4 બોલમાં. શરૂઆત થઈ છે હજી તો. આ વખતે સ્વિચ ઇટ કરી દીધું. પોઈન્ટ્સ અને કવર્સની વચ્ચેથી ડીપ પોઈન્ટ રીજન પર 4 રન. હેટ્રિક બાઉન્ડ્રીઝની જોવા મળી આ વખતે. રાજુલ પટેલ પૂર્ણ રીતે પેલા તાકાત અને હવે નજાકત દેખાડી રહ્યા છે. 23 રન. ચાલો પ્રિયેશભાઈ, તમારી વાત ત્યાં સાંભળી લીધી બોલરે અને ડોટ બોલ સાબિત થયો. ઓવર પૈતી 2 ઓવર પછી સ્કોર છે 23 રન. તો ચલો ફરી એકવાર ધ લીડ બોલર ઓફ યુનાઇટેડ પટેલ્સ પ્રિયેશભાઈ તૈયાર. ઓ દમદાર શોટ. પણ ચાલો લોંગ ઓફર એમણે ખિલાડી રાખ્યા છે. સેજ મિસફિલ્ડ જોવા મળ્યું અને અહીંયા બીજો રન દોડી ગયા. કોર્ડિનેશન જોવા મળી રહ્યું છે બંને બેટર્સની વચ્ચે. ઓપનિંગ સારી થઈ છે અહીંયા. 25 રન, ક્વાર્ટર સેન્ચુરી, 25 રન્સ. હીત સેન્સિબલ ક્રિકેટ. જો સારો બોલ હતો, ગુડલેન્ડ ડિલિવરી હતી, સારી રીતે ડિફેન્સ કર્યો. પણ એમનું માનવું એ છે કે ભાઈ જ્યારે પણ મને ચાન્સ મળશે તો હું મોટો હિટ મારી દઈશ. હિત દુધાત 9 રન 6 બોલમાં. હા ચાલો સ્લોગેટ કરવાનો પ્રયત્ન કર્યો હતો. ફરી એકવાર મિસ જજમેન્ટ જોવા મળ્યું ફિલ્ડરની તરફથી. જ્યાં 1 રન હોવો જોઈતો હતો ત્યાં 2 રન મળી ગયા. ઇઝી પિકિંગ્સ મુંબઈ સ્ટ્રાઇકર માટે. 27 રન્સ, 27 રનની આ ઓપનિંગ સાજેદારી. અને પહેલાની મેચમાં 86 રન હતા સર્વાધિક સ્કોર. આ વખતે સેજ ઓફ સ્ટમ્પની બહાર લીડિંગ એજ. એફર્ટ સારો હતો વિકેટ કીપર તરફથી, પણ 1 રન મળી જશે. 5 રન બન્યા છે આ ઓવરમાં અત્યાર સુધી. ચાલો બધા અપડેટ્સ થઈ જશે. અપડેટ્સ થઈ રહ્યા છે ક્રિક હીરોઝ એપ પર. સ્ટ્રાઇક પર હિત રમી રહ્યા છે. ફોર ધ વિકેટ. પેડલ સ્વીપ ફ્રન્ટ ફૂટ ને આગળ કાઢીને શું મસ્ત મજાનો એવો શોટ રમ્યા છે. 6 રન. કોઈ ચાન્સ જ ન હતો ફિલ્ડર
હોવા છતાંય તે બોલ નીકળી ગઈ 6 રન માટે. પધારેલ બધા જ સમાજના બંધુઓને પ્રણામ, જય શ્રી કૃષ્ણ, સ્વાગત. કે પટેલ SSPS ક્રિકેટ લીગ સીઝન 8 માં આપનું સ્વાગત. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ મુંબઈ. એક જ સેકન્ડ સાહેબ, સ્કોર્સ અપડેટ થઈ રહ્યા છે, કાંઈક નામ ચેન્જીસ થઈ રહ્યા છે. 34 ઇઝ ધ સ્કોર. ચાલો, અત્યારે મુંબઈ સ્ટ્રાઇકર્સની ટીમ સ્ટ્રાઇક કરી રહી છે, મોટા મોટા હિટ્સ મારી રહી છે, ટાઈમ કરી રહી છે, અને યુનાઇટેડ પટેલ્સના ફિલ્ડર્સને થોડા પ્રેશરમાં રાખ્યા છે. બોલિંગ ચેન્જ, પહેલો બોલ રાઈટ ઓન ધ મની, અને વિકેટનું પતન. યુ મિસ એન્ડ ધ બોલર હિટ્સ. બોલિંગમાં કોણ? દર્શ. આવતા વેત જ મોટી વિકેટ. તો ચલો, જે પ્રમાણે બેટ્સમેન આવ્યા છે, જે અનાઉન્સમેન્ટ જોવા મળ્યું છે, ભાઈ કોણ આવ્યું છે બેટિંગમાં, તો બધાએ નામ કહી દીધું કોણ આવ્યું છે. કીર્તિભાઈ, 34 રન પર એક વિકેટ પડી. દર્શે આવતા વેત જ વિકેટ લીધી છે. અને અહીંયા માત્ર લોફ્ટેડ શોટ રમ્યા છે, લોંગ ઓફ ના ફિલ્ડર નોટ ઇન્ટરેસ્ટેડ. અરે ભાઈ 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 ભાઈ. અને અશ્વિનભાઈના કેલ્ક્યુલેટરમાં હજી એક કેચ નો કંઈક નોંધ લખાઈ ગઈ છે, બરાબર ને અશ્વિનભાઈ? ચાલો, નેવરધેલેસ સારો એફર્ટ હતો, બટ મેચમાં તમારે ધ્યાન રાખવું જ પડશે. 36. ફરી એકવાર લોઅર ફૂલ ટોસ મિસ કરી ગયા. આ વખતે તો ઓલમોસ્ટ લોંગ ઓન ની રીજન પર મોટો હિટ મારવાનો પ્રયત્ન હતો. 36 રન પર સ્કોર મુંબઈ સ્ટ્રાઇકરનો. ચાલો, આ વખતે માત્ર અહીંયા હલકા હાથેથી રમીને સિંગલ લઈ લીધો છે. ઓવર ધ વિકેટ, ઓન ધ રાઇઝ, બેક ફૂટ પર પંચ કર્યો, પણ ચાલો ત્યાં ફિલ્ડર મોજૂદ હતા, સેજ ફમ્બલ થયું, બટ જગલિંગમાં ફિલ્ડિંગમાં માત્ર એક જ રન, અને સિંગલ સાથે સ્કોર 38. 38 for 1. વેલ, આ વખતે સેજ ત્યાં બેટને ટ્વિસ્ટ કર્યું, અને જુઓ ઇનસાઇડ આઉટ સ્ટ્રોક, મિસફિલ્ડ, બધું એક સાથે થઈ રહ્યું છે. બોનસ રન્સ આવી ગયા મુંબઈ સ્ટ્રાઇકર્સ માટે. 4 ઓવર પછી 42 રન. 42 રન. रख दो लगेगा कि थैंक यू सो मच. केला खा केला. અને જુઓ, કમિટી મેમ્બર્સનો ખૂબ ખૂબ આભાર. દિલીપભાઈ, ખાસ કરીને આપણા સિનિયર આપણે કહી શકીએ, દિલીપભાઈ આપનું ખૂબ ખૂબ અભિનંદન. પૂર્ણ કમિટી મેમ્બર્સનું સવારથી એકદમ ઉત્સાહ સાથે બધા કમિટી મેમ્બર્સે મહેનત કરી છે કે ભાઈ કાંઈ પાછળ ન રહી જાય. સમાજના બધા જ બંધુઓ માટે સરસ મજાનું એવું આયોજન. 42, 42 રન, એક વિકેટ 4 ઓવર પછી. અને દિવ્યેશભાઈ અમારી સાથે કોમ બોક્સમાં, પટેલ સમાજનું ગૂગલ આપણે કહી શકીએ.
તો દિવેશભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે. કઈક વચ્ચે વચ્ચે અપડેટ્સ આવતા રહેશે. સમાજ બદલ શું શું કાર્ય થઈ છે અને જે પ્રમાણે તૈયારી થઈ છે. અત્યારે માત્ર લેફ્ટ આર્મ રાઉન્ડ ધ વિકેટ, પેલો બોલ લોફ્ટેડ શોટ. ચાલો, સરસ એવું ફિલ્ડિંગ, વન બાઉન્સ પર કલેક્શન અને થ્રો. સરસ ફિલ્ડિંગ, પણ 2 રન મળી ગયા. કૌશિકભાઈ આવ્યા છે બોલિંગ પર અને દિવ્યેશભાઈ એ જ કહેતા હતા કે કૌશિકભાઈ ક્યારે આવશે બોલિંગ પર. મજા આવશે, કંઈક તો થશે, કેમ કે લેફ્ટ આર્મ બોલર આવે તો કંઈક મેચમાં ઇન્ટરેસ્ટિંગ મોડ આવે છે. 44 for 1. સરસ મજાનો બોલ, પણ આ વખતે સફળ થઈને તે બોલને દિશા દેખાડી દીધી, દશા બિગાડી નાખી. અને જુઓ, હવે દરેક બોલ પર કાંઈક ને કાંઈક એક્ટિવિટીઝ થશે. 48 રન સફળ થઈને ફાઇનલ લેગના રિજન પર બાઉન્ડ્રી હિટ કરી. મુંબઈ સ્ટ્રાઇકર્સ આર સ્ટ્રાઇકિંગ બિગ. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ મુંબઈ આયોજિત SSPS લીગ, મેઇન સ્પોન્સર્સ કે પટેલ ગ્રુપ, ગિરીશભાઈ પટેલ. રાઉન્ડ ધ વિકેટ, સ્વિચ ઇટ કરવાનો પ્રયત્ન. નાઇસ કમબેક. સિંગલ લીધો છે. યસ, નક્કી ત્યાં બેટ થી લાગ્યો હતો, એટલે જ કઈ અમ્પાયર્સ નો ઈશારો નથી મળ્યો. ₹49 રન, 5મી ઓવર ચાલી રહી છે. ચાલો, આ વખતે ઇનફિલ્ડ ને ક્લિયર કરી દીધું. વાઇડ લોંગ ઓન ની તરફ, નેટ્સ પર બાઉન્ડ્રી. 4 રન. મુંબઈ સ્ટ્રાઇકર્સ તમારા 50 રન પૂરા થયા છે. 53 in 4.4 overs. 53 રન આ ચોકાના મદદથી. ઓહો, આ વખતે કદમતાલ, બોલ સીમા રેખા પર. સીધો બોલને મોકલી દીધો છે દહીસર નદીમાં. ચાલો, મેચ બોલ આવી ગયો છે. અમ્પાયર સર, ₹59 રન, 59 for 1. આ ઓવરમાં 17 રન આવ્યા છે. ફરી એકવાર, આ વખતે સેજ બોલ નીચે રહી. ચાલો, ઓવર કમ્પ્લીટ થઈ અને મુંબઈ સ્ટ્રાઇકર્સ નો સ્કોર 5 ઓવર બાદ 59. તો ચલો, દર્શ આવ્યા છે. પેલો બોલ જવા દીધો વિકેટ કીપરના હાથમાં. કોઈ છેડખાની નથી કરી, કેમ કે અમ્પાયરે કીધું છે આ છે વાઇડ બોલ. 60 રન, 60 રન્સ, 1 વિકેટના નુકસાને. 5 ઓવરની સમાપ્તિ, 12 બોલ બાકી છે પહેલી ઇનિંગ્સના. આ વખતે મિડ ઓન ની તરફ રમ્યા શોટ. 1 રન મળી જશે. ટાઈમિંગ ભરપૂર રહ્યો છે અત્યાર સુધી. ચાલો, કીર્તિ એક તરફ કીર્તિમાન શોટ્સ રમી રહ્યા છે, પણ અત્યારે લોંગ ઓન પર જ નિશાનો સાધ્યો છે. ફરી એકવાર સિંગલ મળી જશે. 62 રન્સ બની રહ્યા છે, દરેક બોલ પર રન્સ આવી રહ્યા છે. એ ખાસિયત રહી છે મુંબઈ સ્ટ્રાઇકર્સની આ ઇનિંગ્સમાં.
સફળ થયા. ઓફ સ્ટમ્પની બહારથી આ મોટો હિટ મારવાનો પ્રયત્ન ફાઇન લેગની તરફ. સ્લોવર ડિલિવરી. સારું કમબેક દર્શ. એક તરફથી પોતાની ટીમ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બોલિંગ નાખી રહ્યા છે. અત્યાર સુધી 11 રન અને 1 સફળતા એમના નામે રહી છે. ચાલો લોંગ ઓન ની તરફ મોટો હિટ મારવાનો પ્રયત્ન. તુષાર નહીં છોડે આ વખતે. કેચ લપકી લીધો છે એમણે. 45 નંબરની જર્સી કઈક અલગ જ છે. ટ્રાય કર્યું હતું લોંગ ઓન ને ક્લિયર કરવાનું, પણ અક્રોસ ધ વિન્ડ તે શોટ માર્યો હતો અને અહીંયા વિકેટનું પતન થયું. દર્શના નામે આ બીજી વિકેટ. 62 રન 2 વિકેટ. આના પછી હજી એક ઓવર બાકી છે. 62 રન 2 વિકેટ 5.4 ઓવર્સમાં. ઓહો ફરી એકવાર ક્રોસ બેટેડ શોટ. બીજો રન લેવાનો પ્રયત્ન. તુષારનો થ્રો ખૂબ જ ઉપરથી નીકળી ગયો. 2 રન લેવાનો ચાન્સ મળી ગયો. 64 64 રન. ચાલો આ વખતે રચનાત્મક શોટ રમવાનો પ્રયત્ન. સિંગલ મળી જશે. તો ચાલો 6 ઓવર્સ નો સ્કોર પતી ગયો છે અને સ્કોર છે 65. તો ચલો હિતેશ આવ્યા છે છેલ્લી ઓવર લઈને. 65 for 2. ચલો વિલ્લેસર થોડુંક ટાઈમ ઉપર ધ્યાન દેજો, કેમ કે ઓલમોસ્ટ આપણે અડધીથી પોણી કલાક લેટ ચાલી રહ્યા છે શેડ્યુલમાં. પહેલો બોલ. ઉભા ઉભા જ મોટો હિટ મારવાનો પ્રયત્ન. કોટ બિહાઇન્ડની અપીલ, પણ તે અમ્પાયરનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ. 65. ફરી એકવાર સ્લોવર ડિલિવરી. ઓફ સ્ટમ્પની બહાર ત્યાં બોલને લોફ્ટ કર્યો સીધો તુષારના હાથમાં. ચાલો કેચ લીધો તો કોન્ફિડન્સ આવી ગયું છે ફરી એકવાર કે આપણે ઓછા સ્કોરમાં ઊભા કરી શકીએ છીએ. 65 છે સ્કોર અત્યારે. અને આ ત્રીજી વિકેટનું પતન. પેલા 2 બોલમાં થોડાક ટફ ક્વેશ્ચન પૂછ્યા છે હિતેશે, અને મેચ પહેલા કદાચ રોહિત અને હિતેશની વચ્ચે કાંઈક વાત થઈ રહી હતી. કાન મંત્રણા દઈ રહ્યા હતા એકબીજાને કે ફિલ્ડિંગ આપણે કઈ પ્રમાણે સેટ કરવાનું છે. અને હવે નવા બેટ્સમેન જયેશભાઈ ને જયેશ સાહેબ આવી ગયા છે. તો ચાલ્યો સાહેબ આવ્યા અને આ વખતે પુલ કર્યો ઓનસાઇડની દિશામાં. પેલો રન તો ક્વિકલી દોડ્યા. સારો થ્રો. એક જ રન. દર્શ હતા ત્યાં. 66 રન. તો એક વખતે એમ લાગતું હતું 80 ઉપરથી સ્કોર જોવા મળશે, પણ યુનાઇટેડ પટેલ્સે સારું કમબેક કર્યું છે. ઓ ફરી એકવાર ફક્ત બેટ ફર્યું એ જ લાગ્યું અને આ સેલિબ્રેશન એટલે જ કે વિકેટ મળી છે. અને કેચ કોણે લીધો? સર્વાના લાડલા, બધાના લાડલા પ્રિયેશભાઈ. પ્રિયેશભાઈ એકવાર હાથ ઉપર કરજો. અરે 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 શું વાત છે. 66 રન 4 વિકેટ. હિતેશે આ ઓવરમાં શાંત રાખ્યા છે. મુંબઈ સ્ટ્રાઇકર્સને શાંત કર્યા થોડા. છેલ્લા 2 બોલ.
શું 1 થી 2 મોટા હિટ્સ જોવા મળશે? સ્લોવર વન, ફોલો થ્રુમાં બોલને સ્ટોપ કર્યો. શું વાત છે, મસ્ત ઓવર ચાલી રહી છે અત્યારે. માત્ર 1 જ રન દીધો છે અને 2 સફળતા મેળવી છે હિતેશે. ઓવર ધ વિકેટ. આ વખતે બેકફૂટ પંચ. વાહ, મસ્ત ફિલ્ડિંગ. ચાલો, પેલો રન તો ક્વિકલી દોડી ગયા અને અરે ભાઈ, ચાલો ત્રીજો રન મળી જશે અહીંયા. થ્રો આવ્યો ખૂબ જ લેટ. તો ચાલો, થોડું કોમિક સીન્સ તો હોવા જ જોઈએ, બરોબર ને દિવ્યેશભાઈ? હાથ ઉપર કરને બોલો. પ્રિયેશભાઈ, પ્રિયેશભાઈ એક રિક્વેસ્ટ છે, એકવાર હાથ ઉપર કરજો પ્લીઝ. ધેર વી ગો, થેન્ક યુ સો મચ. છેલ્લા બોલે 3 રન મળ્યા અને 69 રન્સ, એટલે જ કે 70 રનનો ટાર્ગેટ સેકન્ડ ઇનિંગ્સમાં. તો ચલો નેક્સ્ટ મેચ નો ટોસ, રુદ્ર વર્સિસ એમઆઈ ડિઝાઇનર્સ. જનકભાઈ ટોસ જીતી લીધો છે, એટલે જ કે રુદ્રે બોલિંગનું ડિસિઝન લીધું છે. થેન્ક યુ સો મચ. આપ સૌનું હાર્દિક અભિનંદન, સ્વાગત. અને રિક્વેસ્ટ છે, ડગઆઉટની ત્યાં ફક્ત બેટિંગ સાઈડ બેસશે. રિક્વેસ્ટ કરીએ, જે ડગઆઉટ છે ગ્રાઉન્ડની અંદર, ત્યાં ફક્ત જે ટીમના પ્લેયર્સ છે ડગઆઉટના એ જ બેસે. બાકી બધાને રિક્વેસ્ટ કે પ્લીઝ આપ બહાર આવી જશો. રિક્વેસ્ટ આવ્યું છે ફ્રોમ ધી કમિટી મેમ્બર્સ કે પ્લેયર્સની સિવાય ત્યાં બીજું કોઈ નહીં રહે. સો યસ, સેકન્ડ ઇનિંગ્સની થશે શરૂઆત. યુનાઇટેડ પટેલ્સને ટાર્ગેટ ચેસ કરવો પડશે અને મુંબઈ સ્ટ્રાઇકર્સ એક તરફ હવે પ્રયત્ન કરશે કે જે સ્કોર એમણે ઊભો કર્યો છે એમને ડિફેન્ડ કરવામાં આવે. જોઈએ શું હાલ રહેશે. પણ આપ સૌનું ફરી એકવાર સ્વાગત.
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ મુંબઈ ઓર્ગેનાઇઝ કે પટેલ SSPS ક્રિકેટ લીગ. પહેલો જ બોલ રીચ આઉટ કરીને સ્વીપ કર્યો, સિંગલ લીધો છે દર્શે અને રોહિત આવ્યા છે હવે સ્ટ્રાઇકર્સ એન્ડ ઉપર અને બોલિંગ પર છે જયેશ સાહેબ. ચાલો ફોરવર્ડ ડિફેન્સિવ શોટ ઓફર કર્યો રોહિતે, કેમ કે સારો બોલ હતો તો રિસ્પેક્ટ આપ્યું, પણ હવે તે સજ્જ થશે ફરી એકવાર, કેમ કે એમને ખબર છે 7 ઓવરમાં 70 રનનો લક્ષ્ય છે, એટલે 10 રન પ્રતિ ઓવરની રન રેટથી આ રન ચેસ કમ્પ્લીટ કરવો પડશે SSPS યુનાઇટેડ પટેલ્સની ટીમે. વોટ અ શોટ, પણ તેટલું જ સારું ફિલ્ડિંગ, જબરદસ્ત. પૂર્ણ રીતે ત્યાં બોલ ઉપર ગયા હતા, બાઉન્સને જજ ન કરી શક્યા, પણ બાઉન્ડ્રી લાઇનની અંદર જ તે બોલને રાખ્યો. 3 બોલમાં 2 રન બન્યા છે. બંને મુખ્ય બેટર્સ પ્રયત્ન એ જ કે સ્ટાર્ટ દેવામાં સફળ રહે. આગળ વધ્યા હતા, સિંગલ લીધો, મિડ ઓફની તરફથી થ્રો આવ્યો, ત્યાં સુધી બંને જ બેટ્સમેને પોતાની સ્ટ્રાઇકને રોટેટ કર્યું છે. ઓ ક્લીન હિટ, ક્લીન હિટ છે આ વખતે, મસ્ત મજાનો સરસ મજાનો છગ્ગો. રોહિત આ વખતે પૂર્ણ રીતે ધ્યાનથી બેટિંગ કરી રહ્યા છે, પ્રોપર ક્રિકેટિંગ શોટ. આજે આ વખતે યુનાઇટેડ અને અહીંયા માત્ર કેચ નો ચાન્સ હતો, 3 ફિલ્ડર્સ એક બોલની પાછળ અને બાઉન્ડ્રી. તો ચાલો પહેલા ઓવરની સમાપ્તિ અને સ્કોર છે 13 રન વગર કોઈ વિકેટના નુકસાને. તો ચલો પહેલી ઓવર પછી સ્કોર 13 રન વગર કોઈ વિકેટના નુકસાને. સારી સ્ટાર્ટ છે અહીંયા યુનાઇટેડ પટેલ્સની ટીમ માટે. એક જીવન દાન પણ મળ્યું છે આ વખતે, ડ્રાઈવ કર્યો, એજ લાગ્યો છે 38 સર્કલ પર, જ્યાં સુધી ફિલ્ડ કરતા 1 રન લેવાનો ચાન્સ. રોહિતે પોતે ત્યાં લીડ કર્યું છે આ વખતે અટેક કરવામાં, 11 રન બનાવ્યા છે 4 બોલમાં. હાલાકી એક જીવનદાન પણ એમને મળ્યું છે, બટ એ મનમાં એ જ વિચાર કરતા હશે કે હવે આવી રીતે જ મારે આગળ રમવું પડશે. ઓવર ધ વિકેટ, બેટ ફેરવ્યું, ફરી એકવાર બોલ હવામાં, પણ આ વખતે ભૂલ નથી કરી મુંબઈ સ્ટ્રાઇકર્સના ખેલાડીએ, કેચ જજમેન્ટ સાથે પકડ્યો છે અને બેટ્સમેન હિતેશ નિરાશ થઈને પેવિલિયનમાં. અને જો શું પોસ્ટર અમને દેખાડવામાં આવ્યું છે, જયેશભાઈને લાગે છે સારું ચલો થોડુંક વિલ્લેસર આપણે ટાઈમ ઉપર ધ્યાન દઈશું યુનાઇટેડ પટેલ્સ એન્ડ મુંબઈ સ્ટ્રાઇકર્સ, કેમ કે વી આર રનિંગ લેટ ઇન ધ ગેમ.
હસી ખુશીના માહોલ સાથે કે પટેલ SSPS ક્રિકેટ લીગ સિઝન 8 ને આગળ વધારશું. રન ચેઝ ઇઝ ઓન. ચાલો આગળ વધ્યા. લોંગ ઓન ની તરફ રમ્યા શોટ. આવતા વેત જ ઇન્ટેન્શન્સ ક્લિયર કર્યા છે કે હું અટેકિંગ ક્રિકેટ રમીશ. ફરી એકવાર મસ્ત મજાનો બોલ. બેક ઓફ ધ હેન્ડ રિલીઝ. ક્વિકર વન. સ્પીડીલી નાખ્યો તો લેગ બાઇઝના રૂપમાં સિંગલ મળ્યો. એક તરફ દર્શ ઉભા છે કે સિંગલ ડબલ સાથે સ્કોર આગળ વધતો રહે અને હવે વિકેટ પડ્યા બાદ સમીર ફરી એકવાર આવ્યા છે સ્ટ્રાઇકર્સ એન્ડ ઉપર. 16 રન 1 વિકેટના નુકસાને. વાવ, મસ્ત મજાનો સ્ટ્રોક. તેટલું જ સારું ફિલ્ડિંગ. સિંગલ મળ્યો છે. 17 કા ખતરા સ્કોર. વેલ ડ્રાઈવ કરવાનો પ્રયત્ન કર્યો તો બોલ ગયો છે મિડોનના રીજન પર. ક્વિક સિંગલ લેવામાં સફળ રહ્યા બેટ્સમેન. 2 ઓવર્સની સમાપ્તિ અને હવે આવનાર 30 બોલમાં 52 રનની જરૂરત. યસ, 30 બોલમાં 52 રન. મેચ ઇન્ટરેસ્ટિંગ રહેશે. એક તરફ મુંબઈ સ્ટ્રાઇકર્સ પ્રયત્ન એ જ કે જીતનો સિલસિલો આગળ વધે અને બીજી બાજુ યુનાઇટેડ પટેલ્સની તરફથી પ્રયાસ કે બીજી મેચમાં પહેલી જીત સફળતાપૂર્વક પોતાના નામે કરવામાં આવે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ મુંબઈ પ્રેઝેન્ટ્સ SSPS ક્રિકેટ લીગ સિઝન 8. મુખ્ય સ્પોન્સર્સ કે પટેલ ગ્રુપ, હોસ્પિટાલિટી પાર્ટનર્સ વલ્લભ એલ્યુમિનિયમ, વેલ પેડલ સ્વીપ કરી દીધો 2 ફિલ્ડર્સની વચ્ચેથી. ક્વિક આઉટફિલ્ડ છે, ચાન્સ જ નહીં. બોલ નીકળી ગઈ બાઉન્ડ્રી લાઈનની બહાર. 4 રન માટે સેજ સફળ થયા હતા અને ફ્રન્ટ ફૂટને સરસ મજાની એમ આગળ વધાવીને ઓન સાઇડ પર રમ્યો. 22 રન. ઇમ્પોર્ટન્ટ બાઉન્ડ્રી યુનાઇટેડ પટેલ્સ માટે. અંકિત આવ્યા છે બોલિંગ એન્ડ ઉપર. પ્રેમથી બધા એને એન્કી કહીએ છીએ પણ અત્યારે ચાલો બેટ્સમેન ત્યાં તૈયાર નહોતા, સો અંકિતે ફરી એકવાર પોતાના રનઅપ પર આવવું પડશે. ક્યાંક માઇન્ડ ગેમ્સ પણ ચાલી રહી છે વચ્ચે મેદાન પર. 22 રન 1 વિકેટના નુકસાને. થોડી વાર વેઇટ કરવું પડશે, રીબોલ કરવું પડશે. સ્લોઅર વન નાખવાના પ્રયત્નમાં વાઇડ નાખી બેઠા. 23 રન 1 વિકેટના નુકસાને. ગ્રાઉન્ડ પર ઉપસ્થિત થઈ રહ્યા છે બધા જ ફિલ્ડર્સ, એમનું ખૂબ ખૂબ સ્વાગત. ઓન ધ રાઇઝ આ શોટ રમ્યા. 30 સર્કલ પર 3 ફિલ્ડર્સ ઓફ સાઇડની રીજન પર નજર આવી રહ્યા છે. સિંગલ મળ્યો છે. 24 રન્સ એટલે જ કે 46 રનની જરૂરત આવનાર 28 બોલમાં. આગળ વધીને મોટો હિટ મારવાનો પ્રયાસ. બોટમ એજ પર બોલ લાગ્યો. ડીપમાં ફિલ્ડર ઉભા હતા મિડ વિકેટના રીજન પર. 1 રન તો નક્કી જ મળી જશે. ક્વાર્ટર સેન્ચુરી કમ્પ્લીટ છે 25 2.3 ઓવર્સમાં. દરેક ઓવરમાં 1 થી 2 મોટા હિટ્સ મારવા જ પડશે અહીંયા યુનાઇટેડ પટેલ્સના બેટ્સમેને. આગળ વધ્યા ઓન સાઇડ પર સ્ક્વેર લેગના રીજન પર સિંગલ લઈ લીધો છે. ચલો, સારી વાત એ છે કે સમીરભાઈ 3 બોલમાં 3 રન બનાવ્યા છે, બટ રન બોલ સિચ્યુએશનમાં પણ પ્રેશર નાખવાનો પ્રયાસ એમના તરફથી. 26 પર સ્કોર. અને એક તરફ દર્શ 10 રન બનાવીને નોન સ્ટ્રાઇકર્સ એન્ડ ઉપર.
આગળ વધ્યા, ફૂલ ટોસ પર કનેક્ટ કર્યો છે, બોલ હવામાં અને હિટ. એ અહિત કરી નાખ્યું અહીંયા સામેવાળી ટીમ માટે. સરસ મજાનો કેચ નજર બનાવી રાખી અને એક ખૂબ જ મોટી વિકેટ અહીંયા મળી છે મુંબઈ સ્ટ્રાઇકર્સને. એટલે જ કે નજર બનાવી રાખો બોલ ઉપર, તાકી હાથથી બોલ અને કોર્ડિનેશન જોવા મળે. કેચ કમ્પ્લીટ કર્યો હિતે લોંગ ઓન થી, સેજ આગળ વધ્યા હતા. 25 હવે 44 રન્સ. નક્કી જ એક તરફથી એક એન્કરિંગ રોલ નિભાવી રહ્યા છે દર્શ, પણ એક તરફથી એમને કોકે સાથ દેવો પડશે. તો ચાલો તુષાર આવતા વેત જ મોટો હિટ મારવાનો પ્રયત્ન, અને જે પ્રમાણે આવ્યા એ પ્રમાણે જ પાછું જવું પડશે તંબુમાં. જેમ કે પુલ કરવાના પ્રયત્નમાં મિસ ટાઈમ કરી બેઠા અને અહીંયા વિકેટનું પતન. અને કેચ કમ્પ્લીટ કર્યો હતો રાજુલે. નક્કી જે પ્રમાણે બોલિંગ કરી છે આ ઓવરમાં, બેટ્સમેનને ક્રામ કર્યા, રૂમ નથી આપ્યું ઇઝીલી, અને બે સફળતા જોવા મળી હતી. 3 ઓવર પછી 26 રન 3 વિકેટના નુકસાને. શું રે? તો ચલો પહેલા જ બોલે ફૂલ ટોસ દીધો હતો અને હિતની તરફથી જબરદસ્ત એફર્ટ. બોલ સુધી રીચ ન કરી શક્યા તો બોડી લાઇનથી તે બોલને સ્ટોપ કરી દીધો. માત્ર 2 રન સુધી શાંત રાખ્યા બેટ્સમેનને. પણ રાજુલ પટેલ આજ સવારથી જ પોતાની ટીમ માટે જે પ્રમાણે સર્વિસીસ આપી રહ્યા છે એઝ એન ઓલરાઉન્ડર પરફોર્મર. 28 રન પર જઈ પહોંચ્યો છે સ્કોર. ચાલો આ વખતે ગ્લાન્સ કર્યો, ઓવરથ્રો થયો, પણ ચાલો બેકઅપમાં ફિલ્ડર સેજ હા ના, પણ બંને જ બેટ્સમેન સુરક્ષિત પોતપોતાના ક્રીઝમાં. 29 for 3, 29 રન 3 વિકેટના નુકસાને. હિતેશ પહેલી ઇનિંગ્સમાં છેલ્લી ઓવર ખૂબ જ સારી એવી રીતે બોલ કરી હતી હિતેશ, અને હવે બેટિંગ પર તેમને પ્રમોટ કર્યા છે. પણ માનો કે મિડ વિકેટની તરફ રમવાનો પ્રયત્ન તો મિસ કરી બેઠા. ગ્રાઉન્ડ પર માનો સેજ આમ આડા હાથેથી બેટ ફરાવ્યું હતું, હવા ફેરવી પીચ ઉપર, થોડુંક ડસ હતું, એને ક્લિયર કર્યું હિતેશે. ફરી એકવાર સેમ રિઝલ્ટ, સ્વિંગ એન્ડ મિસ. સારું એવું બોલિંગ કરી રહ્યા છે રાજુલ પટેલ. ફિલ્ડિંગમાં તો કમાલ કરે છે, પણ જ્યારે બોલિંગમાં આવે છે ત્યારે નક્કી જ અહીંયા બેટ્સમેનને ટ્રબલ આપે છે. 29. ચાલો આ વખતે કનેક્શન થયું છે. ફિલ્ડર્સ will be the spectators. હિતેશના બેટથી મચ નીડેડ સિક્સર. 35 રન પર જઈ પહોંચ્યો છે સ્કોર. યુનાઇટેડ પટેલ્સનો સ્કોર. છેલ્લો બોલ ચોથી ઓવરનો બાકી રહેશે. પહેલા 2 બોલ મિસ કરી બેઠા, પણ ત્રીજા બોલે મેક શ્યોર કર્યું કે કનેક્શન હતું 6 રનનું. 200 ની સ્ટ્રાઇક રેટથી બેટિંગ.
પણ ચાલો ફરી એકવાર રાજુલ પટેલનું માનવું કે ભાઈ આ વખતે તો હું ડોટ બોલ નાખીશ અને ઓવર થઈ છે કમ્પ્લીટ 4. સ્કોર છે 35, એટલે જ કે 18માં 35ની જરૂરત. તો ચાલો પહેલો જ બોલ આગળ વધીને ડ્રાઈવ કરવાનો પ્રયત્ન હતો, એજ લાગ્યો છે થર્ડ મેન ના રીજન પર. બોલ જઈ રહી છે બાઉન્ડ્રી લાઈન પાસે. 2 રન દોડી ગયા, 3 રન માટે પલટી ગયા અને ચાલો 3 રન પતી પણ ગયા. અંકિત આવ્યા છે બોલિંગ પર. 38 રન થઈ ગયા 3 રનના મદદથી. સ્કોર 4.1 ઓવર્સમાં. 5મી ઓવરની શરૂઆત થઈ છે. 32 રનની જરૂરત. ચાલો ફરી એકવાર મોટો હિટ મારવાનો પ્રયત્ન. હિતેશના બેટથી લોફ્ટેડ શોટ નીકળ્યો. ઓ કેચ ઓફ. વન્સ અગેન સિલી ફિલ્ડિંગ હિયર. ચાલો તમારે ધ્યાન દેવું પડશે. હિતેશ જેવા બેટ્સમેનને જીવનદાન. મુંબઈ સ્ટ્રાઇકર્સની તરફથી પ્રયત્ન એ જ કે ભાઈ એક પણ હવે અહીંયાથી ભૂલ નથી કરવી. જે ભૂલ થઈ એને જવા દો, પણ આવનાર બોલ ઉપર ધ્યાન રાખો, એવું કેવું કેપ્ટનનું. યુનાઇટેડ પટેલ્સની માટે સારી વાત. 40 રન. ફરી એકવાર સેમ રીજન પર મોટો હિટ મારવાનો પ્રયત્ન. આ વખતે શું બીજો રન મળી જશે? નોન સ્ટ્રાઇકર્સ એન્ડ ઓવર થ્રો. લેટ થ્રો આવ્યો. સરસ એવું રનિંગ બિટવીન ધ વિકેટ્સ હિતેશ અને દર્શનું. 7 રન આવ્યા છે પહેલા 3 બોલે. 42 પર જઈ પહોંચ્યો છે સ્કોર. 15માં 28ની જરૂરત. સ્લોગેટ કરવાનો પ્રયત્ન છે. અત્યારે સ્ક્વેર ઓફ ધ વિકેટ રમીને તરત જ દોડી પડ્યા હતા સિંગલ માટે. સારી ઓવર રહી છે. આ ઓવરમાં રન્સ આવ્યા છે, પણ અત્યારે અંકિત બીજી ઓવર નાખી રહ્યા છે. વ્યક્તિગત તौर પર 16 રન દઈને 2 વિકેટ એમણે પોતાના નામે કરી. 43 for 3. ચાલો દર્શનો દર્શનીય શોટ. પેલો રન તો ક્વિકલી દોડી ગયા, પણ ગેપમાં રમ્યા હતા અને અહીંયા 4 રન મળી જશે. 47 પર જઈ પહોંચ્યો છે સ્કોર. 47 રન અને આ ઓવરમાં 12 રન બન્યા છે. પેલા બોલે 3 રન દોડીને ત્યારબાદ 2 વાર કપલ ઓફ રન્સ, ત્યારબાદ સિંગલ અને ચોકો. સારી ઓવર સાબિત થઈ છે. યુનાઇટેડ પટેલ્સ નું ડગઆઉટ રિલેક્સ નજર આવી રહ્યું છે, કોન્ફિડન્ટ નજર આવી રહ્યું છે અત્યારે, કેમ કે 13 બોલમાં હવે 23 રનની જરૂરત છે. છેલ્લો બોલ. ખૂબ જ લેટ રમ્યા, સિંગલ લીધો. સેન્સિબલ ક્રિકેટ ચાલી રહી છે અત્યારે દર્શની તરફથી. 5 ઓવર પતી ગઈ છે. સ્કોર છે 48 રન, 3 વિકેટના નુકસાન, એટલે જ કે 22 રનની જરૂરત 12 બોલમાં. સો યસ, 12 બોલમાં 22 રન. ગ્રાઉન્ડ પર પધારેલ બધા જ સમાજના વડીલોને, બહેનોને સ્વાગત. 12 બોલમાં 22 રન. મેચ ચાલી રહી છે અત્યારે મુંબઈ સ્ટ્રાઇકર
અને એક તરફ SSPS યુનાઇટેડ પટેલ્સની ટીમ 12 બોલમાં 22. ઇન્ટરેસ્ટિંગ થશે મેચ. સ્ટ્રાઇક પર છે દર્શ અને કીર્તિભાઈ આવ્યા છે બોલિંગ પર. પહેલો બોલ આગળ વધીને મોટો હિટ મારવાનો પ્રયત્ન. કલેક્શનમાં થોડુંક ફંબલ થયું. જીવનદાન જેવું આપણે કહી શકીએ. અત્યારે દર્શ એક તરફ 14 બોલમાં 21 રન બનાવીને સ્ટ્રાઇકર્સ એન્ડ ઉપર, અને બખૂબી એમનો સાથ આપી રહ્યા છે. 7 બોલમાં 11 રન બનાવીને હિતેશ, જે કે અત્યારે નોન સ્ટ્રાઇકર્સ એન્ડ ઉપર ઉભા છે. ઇનસાઇડ આઉટ સ્ટ્રોક, કેચેટનો કોલ હતો અને અહીંયા વિકેટનું પતન. અને રાહુલ હતા ત્યાં ફિલ્ડર, જેમણે કીધું કે ભાઈ આ વખતે તો હું કેચ ડ્રોપ નહીં કરું, અને સફળતા મેળવી છે અહીંયા મુંબઈ સ્ટ્રાઇકર્સના ટીમે પણ. ચાલો, દર્શ એક સરસ એવી ઇનિંગ્સ રમીને પાછા આવી રહ્યા છે પેવેલિયનની તરફ. ડગઆઉટમાં એમનું સ્વાગત તાળીઓથી. ઓવર ધ વિકેટ, પરફેક્ટ શોટ આપણે જેને કહીએ. હિતનું સરસ મજાનું ફિલ્ડિંગ, પરફેક્ટ કેચ પણ જોવા મળ્યો હતો હિતની તરફથી. પણ આ વખતે સરસ મજાનું ફિલ્ડિંગ. 49 રન, 49 રન્સ, 4 વિકેટના નુકસાને 5.3 ઓવર્સમાં. 6ઠ્ઠી ઓવર ચાલી રહી છે. રાઈટ હેન્ડ લેફ્ટ હેન્ડ કોમ્બિનેશન શું વર્કઆઉટ કરશે અહીંયા યુનાઇટેડ પટેલ્સની ટીમની માટે? આ વખતે રાઉન્ડ ધ વિકેટ દાવાદના બેટ્સમેન માટે બીટ કર્યા, અંદરની તરફ બોલને રાખ્યો. એક તરફથી હિતેશની તરફથી એ જ પ્રયત્ન છે કે જે મિડ વિકેટનો રીજન છે એ બાજુ મોટો હિટ મારવામાં આવે, પણ એટલા જ ચતુર ચાલાક બોલિંગ કીર્તિ ફરી એકવાર પોતાના બોલિંગ લાઇન પર. આને જુઓ, એ જ લાઇન ઉપર મેન્ટેન રાખી છે પોતાની બોલિંગને. મિડલ એન્ડ લેગ સ્ટમ્પને ટાર્ગેટ કર્યો. બોલ ગયો વિકેટ કીપરના હાથમાં, કોઈ ચાન્સ નહીં. આ ઓવરમાં ફક્ત ને ફક્ત એક જ રન આવ્યો છે અને એક વિકેટ, અને બાકીની 3 બોલ ડોટ બોલ્સ રહી છે. આ વખતે આગળ વધ્યા, મોટો હિટ મારવાનો પ્રયત્ન. બોલ હવામાં ઊભી થઈ ગઈ અને ફરી એકવાર કેચ ડ્રોપ. તો ચાલો, કેચ ડ્રોપ થયો અને 2 રન મળ્યા, અને યુનાઇટેડ પટેલ્સ તમારા 50 રન પણ પૂરા થયા. 51, 51નો ચાંદલો, 4 વિકેટના નુકસાને, એટલે જ કે 6 માં 19. અને કીર્તિએ અહીંયા જે કીર્તિમાન સ્થાપિત કર્યું કે પોતાની ટીમ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ઓવર નાખી, અને છેલ્લા 6 માં 19. પણ ચાલો, એક તરફ યુનાઇટેડ પટેલ્સ પણ એ જ કહેતા હશે પોતાના બેટ્સમેનને કે 6 માં 19 જોવે છે. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. હિતેશ એક તરફ સેટ છે 10 માં 13 રન, અને એમનો સાથ દેવા આવ્યા છે સાગર. 6 માં 19. બોલિંગ એન્ડ પર પલાશ. ચાલો, પહેલો બોલ જવા દીધો વિકેટ કીપરના હાથમાં, પણ અમ્પાયરનું કેવું એ કે આ લેગ સ્ટમ્પની ઉપરથી બોલ ગઈ. એટલે તો કીધું પહેલો બોલ ડોટ બોલ રહ્યો છે. એક ફ્લાઇંગ સ્લીપ જોવા મળે છે. વેટ કર્યું, પણ આ વાઇડિશ ડિલિવરી હતી. પ્રીમેડિટેડ શોટ રમી બેઠા હતા બોલર, થોડા નાખુશ, પણ યુ કેનોટ ટેક ઇટ અવે. ચલો, પલશ ફરી એકવાર આવશે પોતાના બોલિંગ લાઇન ઉપર, કેમ કે ખૂબ જ મોટો લાઇનઅપ છે એમનો બોલિંગનો. તો નક્કી જ એમના મનમાં કાંઈક ચાલી રહ્યું છે કે કઈ પ્રમાણે અહીંયા વિકેટ લઉં.
આગળ વધ્યા. કનેક્શન કેટલું છે? ચલો, પેલો રન તો ખૂબ જ જોરદાર દોડ્યા. ક્વિક સિંગલ લીધો છે અને અહીંયા ડબલ રન પણ પૂર્ણ થઈ જશે. 2 રન મળી ગયા છે. સાગર એક તરફ બેટિંગ માં એ જ પ્રયત્ન કે એની હાવ રન્સ બનાવવામાં આવે. 4 માં 16. 4 માં 16 રન. શોર્ટ પીચ ડિલિવરી પુલ કર્યો. ફિલ્ડર ઉભા છે. પેલો રન પર દોડી ગયા અને અહીંયા પોતે જ બીજો રન દોડી ગયા એમ લાગ્યું સાગર, કેમ કે નોન સ્ટ્રાઇકર્સ એન્ડ ઉપર રન આઉટ થશે હિતેશ. તો ફક્ત એક જ રન મળશે. એક રનઆઉટના રૂપમાં વિકેટ પડી છે. અને ચલો, અમારી સાથે મોહિતભાઈ આવ્યા છે. લોફ્ટેડ શોટ. ફિલ્ડર ખૂબ જ દૂર છે. અત્યારે શું બીજો રન મળશે? ચાલો મોહિતભાઈ, ઓવર ટુ યુ. બધા આવે છે ઘરે ખીલાવ છે ત્યારે ફોને આવે છે. આયર્ન મેન એટ ધ નોન સ્ટ્રાઇકર્સ. પણ ચાલો, આયર્ન મેન આવ્યા છે તો આપણા બેટ્સમેન ને પણ દમ આવી ગયું છે. 63 for 5. છેલ્લો બોલ 7 રન. શું છેલ્લા બોલે 6 જોવા મળશે? શું છેલ્લા બોલે 6 જોવા મળશે? 7 રનની જરૂરત. ઓહો, છેલ્લા બોલે જોઈતા હતા 7 રન અને ગોલ્ડન ડિલિવરી નાખી છે પલાશે. શું મેચ જોવા મળી. અને ફરી એકવાર જે પ્રમાણે બોલિંગ એનાલિસિસ રહ્યું, મુંબઈ સ્ટ્રાઇકર્સે આ મેચ ઇઝીલી જીતી લીધી છે. પણ ચાલો, નેવરધેલેસ સારું ફાઇટ જોવા મળી હતી યુનાઇટેડ પટેલ્સની ટીમ તરફથી. પણ કીર્તિ જે પ્રમાણે એમણે બેટિંગ અને બોલિંગ કરી, મજા આવી ગઈ. એને ખોટી વાતો કરે. યુનાઇટેડ પટેલ્સ જે કહેવાય છે એવેન્જર, આ વર્ષનું એ લોકોનું સિઝન પૂરું દેખાય છે. એવેન્જર્સનો અહીંયા બહુ મોટો બેનર માર્યો છે. આ વખતેનું સિઝન એ લોકોનું પૂરું. આ સિઝનની પહેલી ટીમ છે જે બહાર ગઈ છે. એવેન્જર્સ યુનાઇટેડ પટેલ પહેલી ટીમ બહાર ગઈ છે અત્યારે. અને જે નવા કોમેન્ટેટર જોડાયા છે, મોહિતભાઈ અમારી સાથે. ચાલો, વાંધો નહીં. મસ્તી મજાક તો રેવી જ જોઈએ, તો જ મજા આવે. કે પટેલ SSPS ક્રિકેટ લીગ સિઝન 8. અને હવે રુદ્ર 11 ની ટીમે ટોસ જીતીને બોલિંગનો નિર્ણય લીધો છે. તો ચલો વેલેસર, આપણે નેક્સ્ટ મેચની શરૂઆત કરશું. બટ મુંબઈ સ્ટ્રાઇકર્સ, આપને અભિનંદન. યુનાઇટેડ પટેલ્સ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. સરસ મજાનું ક્રિકેટ જોવા મળ્યું. અને મેન ઓફ ધ મેચ બન્યા છે કીર્તિ. 28 રન પણ બનાવ્યા. 18 રન
18 રન અને 2 વિકેટ પણ